છેલ્લા 2 અઠવાડિયામાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે 6 બાળકોના મોત થયા છે. જે બીમારી સેન્ડ ફ્લાય નામની એક માખીથી ફેલાય છે. આખરે કયા છે એ પરિબળો જે આ રોગના ફેલાવા માટે જવાબદાર છે, અને આ માખી કરડે તો શું થાય, અને તેના ઉદ્ભવ વિશે આ વિડીયોમાં જાણવાનો પ્રયાસ કરીશું. ચાંદીપુરા વાયરસ એક વેક્ટર બોર્ન રોગ છે જે સેન્ડ ફ્લાયથી ફેલાય છે. ચાંદીપુરા માટે જવાબદાર જે સેન્ડ ફ્લાય છે તેને ગુજરાતીમાં માટીની માખ કહીએ છીએ. આ માટીની માખ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને ફેલાવી રહી છે. આ માખી માટી કે છાણના લીપેલા ઘરોની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર થાય છે. તેના માટે ભેજવાળું વાતાવરણ જવાબદાર છે. સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. નરી આંખે જોઈ શકાય તે માખીથી આ માખી 4 ગણી નાની હોય છે. જૂનના અંતથી